मुख्यमंत्री भूपेंद्र पटेल ने निर्मल गुजरात पुरस्कार समारोह को संबोधित करते हुए कहा कि स्वच्छता सिर्फ एक अभियान नहीं है बल्कि जन भागीदारी से जुड़ा एक संकल्प है। उन्होंने ग्रामीण और शहरी क्षेत्रों में स्वच्छता को लेकर किए गए प्रयासों की सराहना की और कहा कि स्वच्छ और निर्मल गुजरात की दिशा में सभी नागरिकों का योगदान सराहनीय है। राज्य सरकार स्वच्छता को प्राथमिकता देते हुए आगे भी ऐसे प्रयासों को प्रोत्साहित करती रहेगी। पुरस्कार प्राप्त करने वालों को उन्होंने शुभकामनाएं। डिजिटल वाल्मीकि धाम के संतों, महंतों और महामंडलेश्वर द्वारा स्वदेशी और तो निर्मल गुजरातनी अंदर पण आपणे एनी अंदर खूब सरकार तरीके अमारे ज्यां तमारी साथे उभा रहेवानुं छे त्यां अमे उभा रहेवानी तैयारी बताड़ीए छीए। नगरपालिका अने नगरपालिकाओ अ ब क ड सुधी एमनी फाइनान्शियल पोजिशन शुं, एमनी फाइनान्शियल केवी रीते तकलीफो पड़े छे, एमांथी केवी रीते एમને दूर करवा, એ બધામાં અમે સરકાર તરીકે તમારી સાથે ઊભા રહ્યા છીએ અને એની અંદર સરકાર તરફથી તમને પૂરેપૂરી મદદ કરી પણ રહ્યા છે। હવે તમારે જે કરવાનું છે એ તમારે જ કરવું પડે કે ભાઈ હવે જે સ્વચ્છતા રાખવાની હોય કે જે પણ કામ કરવાના હોય આપણા ડેવલપમેન્ટના કામ કરવાના હોય તો એના માટે પણ તમારે સજાગ રહીને જ કામ કરવા પડે। જે પણ કામ કરો તમે એ કામમાં ક્વોલિટી કમ્પ્લીટ પકડીને ચાલવાનું છે। દિવાળી પહેલા રોડ રસ્તા તો કમ્પ્લીટ થઈ જવાના છે ને કે બાકી રહેવાના છે? અને જે રોડ રસ્તામાં ક્યાંક ખાડા પૂરવાના થતા હોય તો એ પણ વ્યવસ્થિત રીતે પુરાવો જોઈએ કે ભાઈ ખાલી પૂરવા પૂરતું પૂરી નાખ્યું થઈ ગયું કામ એમાં નહીં પડવું જોઈએ। થોડુંક ને થોડુંક સુપરવિઝન પાછળ ને પાછળ રાખતા 3-4 જણ એની પાછળ લાગેલા હોય તો એની મેતે તો એ કામ સુધારા ઉપર આવી જ જવાનું છે। અને અત્યારે આપણે રોડના કામો જે કરી રહ્યા છે, નવા જેટલા કામો કરી રહ્યા છે, બધાની ઉપર ક્વોલિટી ખૂબ સારી આવે એના માટેનો પ્રયત્ન છે ને એ પ્રમાણેનું રિઝલ્ટ પણ તમે બધા અમારા કરતાં વધારે જોતા હશો તો રિઝલ્ટ પણ જોવા મળી રહ્યું છે કે ભાઈ નવા રોડના કામો જે થાય છે ખૂબ સારી ક્વોલિટી મેન્ટેન કરીને કરી રહ્યા છે। પણ છતાંય ક્યાંક ભૂલચૂક થતી હોય તો આપણે બધાએ ભેગા મળીને સુધારવી જોઈએ અને તો જ આમાં જે પ્રમાણે આપણે વિકસિત ભારત તરફ આગળ વધવું છે તો વિકસિત ભારત માટે કોઈ મોટું એક શહેર આપણે વિકાસ પામી જશે કે એની અંદર બધી ફેસિલિટી ઊભી કરી દઈશું તો નહીં પહોંચે। આપણે છે ગ્રામ્ય સ્તર સુધી નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ એને પણ મુખ્ય પ્રવાહમાં લાવવા માટે હર હંમેશ માન્ય વડાપ્રધાનશ્રીએ પ્રયત્ન કર્યા છે ને અત્યારે તમે જુઓ તો છેક ગામ સુધી, ગ્રામ્ય સ્તર સુધી ખૂબ સારી જાગૃતતા સાથે લોકો આની અંદર જોડાયા પણ છે।